આપનું નામ? જીતેન્દ્ર સતાપરા, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન મંડળ અધ્યક્ષ રાજકોટ હું છું. મારી સાથે અમારા મંડળ મંત્રી મયુરભાઈ પણ હાજર છે. આજે અમે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન જોઈન્ટ ફોરમ ફોર રિસ્ટોરેશન ઓફ ઓલ્ડ પેન્શન સ્કીમ જે JFR OPSના આહવાન ઉપર અમારા ARFના મહામંત્રી શ્રી ગોપાલ મિશ્રાજીના આહવાન પર પૂરા દેશમાં તમામ ડિવિઝનમાં, તમામ મોટા હેડક્વાર્ટરમાં, તમામ સ્ટેશનમાં આજે 4 દિવસીય 8, 9 અને 10, 11 4 દિવસીય હંગર સ્ટ્રાઇક અમે કરી રહ્યા છીએ. અમારી મુખ્ય માંગ છે OPS બહાલ કરવાની, પુરાની પેન્શન બહાર કરવા માટે અને NPSને પૂર્ણતઃ રદ કરવા માટે. અમે અમારું જે જોઈન્ટ ફોરમ ફોર રિસ્ટોરેશન ઓફ ઓલ્ડ પેન્શન સ્કીમ 21 જાન્યુઆરીએ બનાવ્યું હતું, ત્યાંથી સતત અમે દરેક મહિનાની 21 તારીખે કંઈક ને કંઈક પ્રદર્શન કરતા રહી આવ્યા છીએ. લાસ્ટમાં અમે 20-21 તારીખે અમે એને માટે જે હડતાળ અમે કરવા જઈ રહ્યા છીએ, હડતાળ માટે પણ અમે મતદાન કરેલું છે. સારું એવું મતદાન પણ મળેલું છે, કર્મચારીનો સાથ મળેલો છે. અમારી સરકારને એક જ ગુજારિશ છે કે અમારી ઓલ્ડ પેન્શન સ્કીમ બહાલ કરો અને તમામ જે કર્મચારી છે એને જે રિટાયર થયા પછી એનો જે સથવારો છે એ પુરાની પેન્શન સ્કીમ જ છે, તો એને તમે જલ્દીથી બહાર કરો. અમારી તમામ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કર્મચારીની ગુજારિશ છે કે તમે ઓલ્ડ પેન્શન સ્કીમ બહાલ કરો. જો ઓલ્ડ પેન્શન સ્કીમ બહાલ કરવામાં નહીં આવે અને ડિમાન્ડ માટે જ અમે સ્ટ્રાઇક માટે આ 4 દિવસ માટે છે, તો અમારા જે ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશનના મહામંત્રી શ્રી ગોપાલ મિશ્રાજીના આદેશ અનુસાર જે પણ આદેશ મળશે તે આદેશ અનુસાર અમારે જરૂર પડશે તો રેલવે હડતાલમાં પણ અમે જઈ શકીએ છીએ. પણ અમારી સરકારને એક જ ગુજારિશ છે કે આ દેશ બહુ વ્યવસ્થિત આગળ ચાલી રહ્યો છે, વિકાસ પણ કરી રહ્યો છે, તો અમારી જે માંગ છે એ માંગ આપો, જેથી કરીને હડતાલ પણ ન કરવી પડે અને દેશને સુશાસિત જે આ ચાલી રહ્યું છે એ રીતે ચાલી રહે.